મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું તડકા અને છાયા વગર આપણે બનાવીશું છુંદો। અહીંયા તમે ટ્રેડિશનલ રીતે જે તડકામાં તપાવીને જે છુંદો બનાવીએ છીએ એ તો તમે બહુ બનાવ્યો હશે, પણ જો ફટાફટ જે ઘરમાં તડકો ન આવે અને તમારે છુંદો જો ઘરે જ બનાવવો હોય તો તમે અહીંયા કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું। તો છુંદો અહીંયા આપણે જે ઇન્સ્ટન્ટ બનાવવાનો છે એની માટે અહીંયા આપણે કેરી લઈ લેવાની છે। અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે। તમે અહીંયા કોઈ બી કેરી લઈ શકો છો, પણ આ તોતાપુરી કેરી બહુ ખાટી નથી હોતી, એટલે મેં અહીંયા આ રીતે 3 મોટી કેરી લીધેલી છે, જેને પાણીથી ધોઈ નાખવાની અને ધોયા પછી લૂછીને અને આગળ અને પાછળના આપણે ડેટા કાઢીને એ કેરી ઉપરથી બધી છાલ તમારે કાઢી દેવાની છે। અહીંયા તમે જે બી કેરી લો એને પહેલાં સરખી રીતે સાફ કરીને ધોઈ નાખવાની અને પછી તમારે એની છાલ કાઢવાની છે। છાલ કાઢ્યા પછી તમારે કેરીને ધોવાની નથી અને આ રીતે તમારે છીણીને રેડી કરવાની છે। જે રીતે મોટી છીણી હોય એ જ રીતે તમારે મોટી છીણ તમારે અહીંયા છીણવાની છે। એકદમ ઝીણી છીણ તમારે અહીંયા નથી કરવાની। આ રીતે છીણ તમારી છીણાઈ જાય પછી જેમાં તમારે ઇન્સ્ટન્ટ છુંદો બનાવવાનો છે એ તમારે અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની અને આ રીતે છીણ બધું તમારે એક વાટકીમાં લઈ લેવાનું રહેશે। અહીંયા આ રીતે વાટકીના માપથી તમે જો છુંદો લેશો તો તમને સાકરનું માપ અહીંયા કરવાની ખબર પડશે। તો અહીંયા આપણે એક વાટકી જેટલો આ બધો છુંદો થયો છે। જે વાટકીથી મેં છુંદો માપ્યો છે એ જ વાટકીથી તમારે હવે અહીંયા સાકરનું માપ લેવાનું છે। તો અહીંયા આપણે એક વાટકી જેવો છુંદો થયો છે, તો અહીંયા હું 1.5 વાટકી જેટલો અહીંયા સાકર એડ કરું છું। અહીંયા તમારે જો કેરી તમારી અહીંયા ખાટી હોય ને તો તમે અહીંયા 2 વાટકી જેટલી બી લઈ શકો છો, પણ અહીંયા મેં તોતાપુરી કેરી લીધી છે એટલે ખટાશમાં ઓછી છે એટલે હું 1.5 વાટકી લઉં છું। હવે સાકર એડ થઈ જાય પછી તમારે આને સાકર અને કેરીને મિક્સ કરી દેવાનું છે। એટલે હવે પહેલાં સાકરને તમારે છે ને કેરી સાથે મિક્સ કરી દેવાનું આ રીતે। આમાં તમારે જરા બી હમણાં તમારે મીઠું કે હળદર એડ નથી કરવાની। ઘણા લોકો કાચી કેરીને પહેલાં મીઠું અને હળદરમાં તમે 5 મિનિટ રાખીએ છીએ, પણ આપણે અહીંયા એ પ્રોસેસ નથી કરવાની। આપણે ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ છુંદો બનાવતા હોઈએ છીએ, એટલા માટે અહીંયા આપણે સાકરમાં આ રીતે છીણને તમારે બધું જ મિક્સ કરી દેવાનું છે। સાકર પ્રોપર તમારે મિક્સ કરી દેવાની અને આ સાકર મિક્સ થઈ જાય પછી તમારે આના ઉપર થાળી ઢાંકીને તમારે અડધોથી 1 કલાક માટે રહેવા દેવાનું છે, જેથી સાકર વધારાની જે હશે એ પીગળી જશે। અહીંયા સાકર થોડી તમારી ઓગળે એની માટે તમારે અહીંયા આ રીતે 1 કલાક માટે રવા દેવાનું છે, જેથી તમને સાકરનું માપ કોઈ ખબર પડશે। કલાક પછી તમે જોશો તો આ રીતે સાકર કેરીની છીણ સાથે મિક્સ થઈને એનું પાણી વળીને ઓગળી જશે। તમે જોઈ શકો છો કે આ રીતે તમને સાકર થોડી પીગળેલી દેખાશે અને એક વખત આ રીતે બધું મિક્સ કરી દેવાનું। આજુબાજુની કિનારીમાંથી બી સાકર જે હશે એ બધી તમારે આ રીતે અંદર મિક્સ કરી લેવાની છે। આવી રીતે પહેલાં પ્રોસેસ કરવાથી છે ને સાકર તમારે જો ખટાશ તમને કેરીમાં વધારે લાગે તો થોડી સાકર તમે અહીંયા એડ કરી શકો છો અને સાકર જ્યારે પીગળશે ત્યારે છુંદોની જે છીણ છે એ થોડી નરમ થઈ ગયેલી તમને દેખાશે। હવે આપણે આ કઢાઈને તમારે ગેસ ઉપર મૂકવાની છે અને સ્લો ગેસ ઉપર આપણે સતત હલાવવાનું છે। અહીંયા સાકરને આપણે 2 તારની કે 1 તારની એવી ચાસણી જે આપણે બનાવીએ છીએ તારની એ નથી કરવાની। તમારે અહીંયા 1 તાર એટલે કે 1 પૂરો તાર નથી કરવાનો। 1 તાર તમને એમ લાગે કે હવે થવા આવે છે એટલે જ અહીંયા આપણે સાકરને તમારે અહીંયા ઓગાળવાની છે અને એની ચાસણી કરવાની છે। એટલે સ્લો ગેસ ઉપર તમારે આને હલાવતા રહેવાનું। 7 થી 8 મિનિટમાં આ છુંદો બનીને રેડી થઈ જાય છે। બહુ સમય નથી લાગતો ચાસણી બનતા, એટલે સતત આ રીતે હલાવવાનું। જો હલાવશો નહીં તો સાકર નીચે બેસી જશે અને છુંદો તમારો અહીંયા બળી જશે, તો તમારે છુંદો અહીંયા સારો એવો નહીં બને। આ રીતે તમારે સતત હલાવતા જ રહેવાનું। થોડી વારમાં તમે જોશો કે તમારે અહીંયા
ચાસણી જે છે એ બની છે કે નહીં, પણ તમે આ રીતે આંગળીમાં જોશો તો તમને થોડું ચીકણું થતું હશે. જે રીતે આપણને મધ ચીકણું લાગે છે એ રીતે આપણને સાકર બી અહીંયા ચીકાશ થતી હશે એવું લાગશે. પણ હજુ આ બન્યું નથી એટલે હલાવતા રહેવાનું. ત્યારે તમારે અહીંયા આ સ્ટેજ ઉપર તમારે આમાં મીઠું એડ કરવાનું છે. પહેલાં આપણે મીઠું એડ નથી કર્યું એટલે આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરવાનું. મીઠું જેમ તમે એડ કરશો એમ આ સાકરમાં મીઠું મિક્સ થઈને એ પતલું બની જશે. તમે જોઈ શકો છો કે મીઠાનું પાણી વળીને આ પતલું થઈ ગયું છે. તો હવે આપણે મીઠાનું જે પાણી વળ્યું અને ચાસણી જે આપણે બાકી છે થવાની એ બંનેને હવે પકાવવાનું છે. આપણે ચડવા દઈશું. સતત આપણે હલાવતા રહીશું. થોડી વાર થશે 2 થી 3 મિનિટ જેવું. ત્યારે કેરીનું જે આપણે છીણ છે એ તમને ટ્રાન્સફરન્ટ થતી તમને લાગશે. ત્યારે તમારે આને સમજવું કે અહીંયા જે કેરીની છીણ છે એ હવે ચડી ગઈ છે અને આને જે ચાસણી છે હવે એ થવા લાગી છે ને આ રીતે બબલ્સ થવા લાગશે. ત્યારે તમારે સ્ટેજ ઉપર આ તજ અને લવિંગ એડ કરી દેવાના. તમને જો આખા તજ અને લવિંગ એડ ના કરવા હોય તો પાવડર બી એડ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે તજ લવિંગ એડ કર્યા પછી આપણે આને હલાવતા રહેવાનું છે. આજુબાજુ કિનારીમાંથી સાકર લઈને હલાવતા રહેવાનું અને પછી થોડી વાર પછી તમે જોશો તો તમને અહીંયા અડધું તાર બનતું તમને દેખાશે. પૂરું એક તાર તમારે અહીંયા બનતો નથી, વચ્ચેથી તૂટી જાય છે. ત્યારે તમારે આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બંધ કર્યા પછી તમારે 1 મિનિટ જેવું આને હલાવતા જ રહેવાનું છે. તમારે કન્સિસ્ટન્સી તમારે અહીંયા આ રીતની પતલી જ રાખવાની છે. જો તમે પૂરી એક તારની અહીંયા ચાસણી કરશો તો જ્યારે આ છુંદો ઠંડો થશે ત્યારે બહુ જ ઘટ થઈ જશે અને પછી પતલું કરવામાં તમારે અહીંયા પાણી એડ કરવું પડશે, જેથી છુંદો આગળ જતાં તમારો બગડી જાય છે. એટલે અડધી તાર થાય એટલું જ તમારે અહીંયા છુંદોની ચાસણી કરવાની રહેશે અને આ રીતે પતલું રાખવાનું રહેશે. હવે અહીંયા 1 મિનિટ જેવું આપણને થઈ ગયું છે હલાવતા. ત્યારે તમારે આને ઢાંકી દેવાનું અને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દઈશું. અહીંયા બહુ ઠંડુ નથી થવા દેવાનું, ખાલી રૂમ ટેમ્પરેચર ઉપર જ. થોડી વારમાં તમે જોશો ખોલીને તો જોઈ શકો છો કે ઠંડુ રૂમ ટેમ્પરેચર ઉપર થઈ ગયા પછી એકની જે ચાસણી છે કેટલી ઘટ થઈ ગઈ છે. આટલી કન્સિસ્ટન્સી તમારે છુંદાની રાખવાની રહેશે. અહીંયા તમને જો હજી એમ લાગે કે બહુ ઘટ થઈ ગયું છે તો તમારે થોડી સાકર લઈને ચાસણી પતલી કરીને આમાં એડ કરવાની, પણ અહીંયા પાણીનો ઉપયોગ જરા બી તમારે નથી કરવાનો. હવે અહીંયા આપણે 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેવું થોડુંક તીખું મરચું મેં એડ કર્યું છે. તમારે જો છુંદો તીખો ન કરવો હોય તો એકલું કાશ્મીરી મરચું બી એડ કરી શકો છો. અને હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે. અહીંયા છુંદો તમારો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થાય પછી જ તમારે અહીંયા મરચું એડ કરવાનું છે. ગરમમાં મરચું એડ નથી કરવાનું. હવે મરચું એડ કર્યા પછી બી તમારે આને 15 મિનિટ માટે આ રીતે કઢાઈમાં જ રવા દેવાનું છે, જેથી મરચું સરસ એવું સેટ થઈ જાય. 15 મિનિટ જેવું થઈ જાય પછી તમારે આ છુંદાને કોઈ બી એરટાઈટ ડબ્બામાં કે પછી એરટાઈટ આ રીતે કાચની બરણી હોય એને પહેલાં સાફ કરીને ધોઈને અને તડકામાં તપાવીને તમારે આ રીતે કોરી કરી લેવાની રહેશે અને પછી જ તમારે આમાં છુંદો તમારે સ્ટોર કરવાનું. જો તમે બરણી કાચની કન્ટેનર કોઈ બી તમે લો એરટાઈટ, એ સાફ નહીં કરો, ભેજવાળી રહેશે અને છુંદો ભરશો તો છુંદો તમારો અહીંયા બગડી જશે. જેમ મેં પહેલાં બી કીધું કે ચાસણીનું માપ જો તમને બહુ ઘાટી બની ગઈ હોય એવું લાગે તો પાણીનો ઉપયોગ જરા બી નહીં કરતા. આ છુંદો જો તમારે લાંબો સમય સુધી રાખવો હોય તો તમે પાણીનો ઉપયોગ નહીં કરતા અને જો ઢીલો કરવો હોય તો તમે થોડી ચાસણી બનાવીને આમાં એડ કરી શકો છો. અને તમે આ છુંદો તમારે ઘરમાં જો ભેજવાળી વસ્તુ હોય તો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો અને જો કોરી હોય જગ્યા તો તમે બહાર તમે 2 થી 3 મહિના માટે કે પછી વરસ માટે તમે સ્ટોર કરી શકો છો. પણ વચ્ચે વચ્ચે તમારે આને હલાવતા રહેવું પડશે 2-2 દિવસે. તો તમારો છુંદો અહીંયા ઇન્સ્ટન્ટ ક્યારે બી નહીં બગડે, ફૂગ બી નહીં લાગે અને એકદમ સરસ જ બનશે. તો આ રીતે તમે છુંદો જરૂરથી બનાવજો. ફટાફટ બને છે અને એટલો ટેસ્ટમાં બને છે અને તમને
ટ્રેડિશનલ રીતે છૂંદો કેવી રીતે બનાવો મેં મારી ચેનલમાં બતાવેલું છે. હું એની લિંક આઈ બટન પર કાં તો પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તમે ત્યાંથી જોઈ શકો છો. અને તમને જો મારી એ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.